ગુજરાતમાં એસઆઈઆર એટલે મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાન શરૂ કરાયું છે। તેની શરૂઆત અમદાવાદ જિલ્લાથી થઈ। આ માટે કેવી વ્યવસ્થા કરાઈ છે અને તેમાં કયા પ્રકારની કામગીરી થઈ રહી છે, મતદારો તરફથી કેવો પ્રતિભાવ મળી રહ્યો છે તે જાણીએ। કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો માટે એસઆઈઆરનું સમયપત્રક જાહેર કર્યું છે, જેથી સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરનો પ્રારંભ થયો છે। આ પ્રક્રિયા 28 ઓક્ટોબર 2025 થી 7 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે। અમદાવાદ જિલ્લામાં પણ મતદાર યાદીના ખાસ સઘન સુધારણા અભિયાનનો પ્રારંભ થયો છે। આ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ બૂથ લેવલ ઓફિસરો દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે। આ સમગ્ર એસઆઈઆર દરમિયાન અમદાવાદ જિલ્લાના ટોટલ 62,59,621 જે હયાત વોટર્સ છે, ત્યાં સુધી આપના બીએલઓ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓછામાં ઓછું 3 વખત લોકો સુધી પહોંચશે અને ઇન્યુમરેશન ફોર્મ્સ જે પ્રિન્ટ કરવામાં આવી છે એની 2 નકલ લોકો સુધી લઈને જશે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટોટલ આપના 5524 જે મતદાન મથકો છે એના માટે 5524 બીએલઓની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા મત વિસ્તારોમાં કુલ 62,59,620 મતદારો છે, જે માટે 5,524 બૂથ લેવલના અધિકારીને કામગીરી સોંપાઈ છે। 4 નવેમ્બરથી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઈ છે। અમદાવાદમાં આખી કામગીરી 4 ડિસેમ્બર સુધી ચાલશે। તમામ બીએલઓને ખાસ તાલીમ આપવામાં આવી છે। એમને સમજાયું કે તમારે કોઈ ફોર્મ કેન્સલ કરવું હોય તો તમે અરજી નામ લખાવો અને આ જે ફોર્મમાં જે વિગત જોઈએ એમને સમજાવી આવી રીતે તમે ફોર્મ ભરજો, પછી બધા તૈયાર કરીને પાછા આપજો કે ફોટા લગાવવા, લાયસન્સ લગાવવું, કોઈ સરકારી નોકરી હોય તો અંદર લખજો, એવું બધું એમને સમજાયું। અને કદાચ જરૂર પડે ને તો એમનો મોબાઈલ નંબર આપ્યો છે અને કે મને જાણ કરજો। આ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જ્યાં તેમને સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી। સોમવારથી અમદાવાદ જિલ્લાના બીએલઓ તેમના સંબંધિત વિધાનસભા મત વિસ્તારના મતદારોને મતગણતરી ફોર્મનું વિતરણ કરશે। આ ફોર્મનું વિતરણ કર્યા પછી 4 દિવસ પછી મતદારો પાસેથી ભરેલા ફોર્મ એકત્રિત કરવામાં આવશે। એની બધી વિગતો ભરવાની છે, તે કંઈ ફોટો, એડ્રેસ, અગર જે તે કંઈ અંદર ફોર્મની માહિતી છે ને એ ભરવાની। અમદાવાદ શહેર અને જિલ્લાના વિધાનસભા મુજબના મતદારો અને બીએલઓની વાત કરીએ તો વિરમગામ વિધાનસભામાં 3,10,129 મતદારો માટે 336 બીએલઓ, સાણંદ વિધાનસભામાં 3,02,896 મતદારો માટે 300 બીએલઓ, ઘાટલોડિયા વિધાનસભામાં 4,62,262 મતદારો માટે 385 બીએલઓની નિમણૂક કરાઈ છે। વેજલપુર વિધાનસભામાં 4,24,051 મતદારો માટે 341 બીએલઓ, વટવા વિધાનસભામાં 4,42,425 મતદારો માટે 364 બીએલઓની નિમણૂક કરાઈ છે। એલિસબ્રિજ વિધાનસભામાં 2,66,282 મતદારો માટે 223 બીએલઓ। એટલે એમણે આ ફોર્મ કઈ રીતે ભરવું અને એની અંદર શું વિગત ભરવાની છે, શું એ પોતે ભરવાના છે, પાસપોર્ટ સાઇઝના 2 ફોટા લગાવવાના છે, નીચે સહી કરવાની છે, મધર ફાધરની એપિકની આ જે પણ વિગત છે એ ભરવાની છે। અને કારણ કે અમે અહીંયા ખૂબ જૂના રહેવાસી છીએ, 38થી વધારે અમારી ઉંમર છે, એટલે અમારું અંદર કંઈ ગ્રીન સિગ્નલ બતાવતું હોવાથી અમારે કોઈ પુરાવા આપવાની જરૂર નથી। નારણપુરા વિધાનસભામાં 2,57,020 મતદારો માટે 228 બીએલઓની કામગીરી સોંપાઈ છે। નિકોલ વિધાનસભામાં 2,67,892 મતદારો માટે 228 બીએલઓ, નરોડામાં 3,06,824 મતદારો માટે 252 બીએલઓને જવાબદારી સોંપાઈ છે। બાપુનગરમાં 2,16,608 મતદારો માટે 185 બીએલઓ, અમરેવાડીમાં 2,93,648 મતદારો માટે 247 બીએલઓ, દરિયાપુરમાં 2,09,541 મતદારો માટે 184 બીએલઓની જવાબદારી સોંપાઈ છે। દસક્રોઈ વિધાનસભામાં 4,32,104 મતદારો માટે 393 બીએલઓ અને ધંધુકા વિધાનસભામાં 2,84,296 મતદારો માટે 285 બીએલઓની કામગીરી સોંપાઈ છે। હવે જોવાનું એ રહેશે કે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કયા પ્રકારની મતદાર યાદી બહાર આવે છે। કોંગ્રેસના આક્ષેપોમાં કેટલો દમ છે તે કદાચ એસઆઈઆરથી સામે આવી જશે। અમદાવાદમાં એસઆઈની કામગીરી જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે। કલેક્ટર દ્વારા ડીએલઓની નિમણૂક જે છે તે કરી દેવામાં આવી છે। ડીએલઓ જે છે તે કામગીરી લાગી ચૂક્યા છે। સીધા જ તમને દ્રશ્યો બતાવીશું કે અસારવા ખાતે ડીએલઓ જે છે તે કામગીરી શરૂ કરી દીધી છે અને ડીએલઓ દ્વારા તમામ પ્રકારની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે। ડીએલઓ દ્વારા તમામ જે બૂથની જવાબદારી સોંપવામાં આવી હોય તે બૂથ ઉપર જવામાં આવે છે અને બૂથ ઉપર જઈને તે સમગ્ર વિગતો જે છે તે સમજાવવામાં આવી રહી છે। 2 ફોર્મ જે છે તે આપવામાં આવે છે તે ફોર્મની અંદર કયા પ્રકારે સુધારા કરવા તેની જે છે તે કરવામાં આવશે। અમદાવાદની અંદર જો વાત કરીએ તો 5,524 જેટલા જે બીએલઓ જે છે તેની નિમણૂક
કરવામાં આવી છે. BLO લોકો દ્વારા આ 15 દિવસ પ્રક્રિયા જે છે ચાલવાની છે. BLO દ્વારા તમામ જેટલા પણ બૂથો છે તે બૂથો પર જવામાં આવશે. કોઈપણ મતદાનની અંદર જો કોઈપણ પ્રકારની ભૂલચૂક હોય અથવા તો કોઈ ક્ષતિ દેખાતી હોય તેને દૂર કરવાની પ્રક્રિયા તે શરૂ કરવામાં આવી છે. હાલ અસારવા ખાતે ઉપસ્થિત છે. અસારવાના તમામ જે બૂથ લેવલના BLO જે છે તે કામગીરી કરી રહ્યા છે. તમામ લોકો જે ભૂલો દેખાઈ રહી હોય, જન્મ તારીખમાં ભૂલ હોય અથવા તો કોઈ મતદાન છે તે એક્સપાયર થઈ ગયું હોય તેની મતદાતી જે સુધારવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં છે. હાલ અસારવા ખાતે જે DLO જે છે તમામ પ્રકારની કામગીરી જે છે તે કરી રહ્યા છે. જતીન બારોટ, GSTV.